ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે વિવિધ ગણેશ મંડળોના અવનવી થીમ સાથેના ડેકોરેશન આકર્ષણ જમાવી રહ્યા છે, જેમાં ચંદન ચોક ગણેશ મહોત્સવમાં ભારતીય સૈન્યની શૌર્ય ગાથાનું નિદર્શન કરવામાં આવ્યું છે। ચંદન ચોક ખાતે છેલ્લા 34 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી વિવિધ થીમ અને ડેકોરેશન સાથે કરવામાં આવે છે, જેનું ભરૂચના શ્રીજી ભક્તોમાં આકર્ષણ જોવા મળે છે। આ વર્ષે ચંદન ચોક ખાતે ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસી લોન્ચ પેડનો સફાયો કર્યો હતો તેવું લાઈવ ડેકોરેશન ગણેશ મહોત્સવમાં કરવામાં આવ્યું છે। ગણેશ ભક્તિ સાથે દેશભક્તિને ઉજાગર કરતા ચંદન ચોકના ગણેશ મહોત્સવનું નાના મોટા સૌમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે। ये बाजी खून की बाजी है और ये बाजी तुम ही हारोगे। हर घर से निकलेगा बुरहान। तुम कितने बुरहान मारोगे? बुरहान की शहादत का एक ही जवाब, अल जिहाद। हिंदुस्तानी काफिरों को क्या पैगा? कश्मीर में मिला पाकिस्तान से रिश्ता क्या? हम क्या चाहते हैं? हम लेंगे ठीक लेंगे। है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। મિત્રો 15 ઓગસ્ટ 1947 રોજ ભારત દેશ સ્વતંત્ર થયો, નમસ્કાર, જય ગણેશ। ચંદન ચોક યુવક મંડળ દ્વારા છેલ્લા 34 વર્ષથી ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે અવનવા ડેકોરેશન ભરૂચની સમક્ષ મૂકતા આવ્યું છે। આ વર્ષે પણ ચંદન ચોક યુવક મંડળ દ્વારા આપણા દેશના વીર જવાનોને શૌર્યગાથાને દર્શાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે। પાકિસ્તાન સ્થિત લોન્ચ પેડને ઉડાવતું એક ડેકોરેશન મૂકવામાં આવેલું છે અને આ ડેકોરેશન સંપૂર્ણ લાઈવ રહેશે। અને હું ભરૂચની ધર્મપ્રેમી જનતાને જણાવું છું કે આ ડેકોરેશન નિહાળવા માટે આપને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ।